મિરર કુમાર છે. હું ધોરણ સિનિયર કેજીમાં ભણું છું. મારી સ્કૂલનું નામ શ્રી ગુરુ કૃપા વિદ્યા સંકુલ છે. મારી ટીચરનું નામ પાટીલ વૈશાલી ટીચર છે. આજે હું તમને સાચી મિત્રતાની વાર્તા કહી તે તમને શાંતિથી સાંભળો. સાચી મિત્રતા. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી કદી ધોખો નહીં આપતી. રામપુર નામે એક ગામ હતું. તે ખૂબ હરિયાળું હતું. ગામમાં એક પ્રાથમિક શાળા. અમીર ગરીબ બધા જ બાળકો ગામની પ્રાથમિક શાળામાં જ ભણતા હતા. ત્યાં ભણતી રિશી અને નિધિ બંને વચ્ચે પાક્કી દોસ્તી હતી. બંનેને એકબીજા વગર ના ચાલે. બંને બહેનપણી એક સાથે લેસન કરે, એક સાથે રમે, એકબીજાના ઘરે જાય. હંમેશા સાથે ને સાથે બધા લોકો એમની દોસ્તીના વખાણ કરે. રિશી થોડી પૈસાદાર કુટુંબની હતી. તેનો જન્મદિવસ આવ્યો. તેના બર્થડેની પાર્ટીમાં જવા ગામના બધા જ બાળકો ઉત્સાહિત હતા. નિધિ વિચારે, મારી મિત્ર માટે શું ભેટ લઈ જાઉં, પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી તે ખાલી હાથે જ ગઈ. પાર્ટીમાં બધા રિશીને ભેટ લાવ્યા હતા. તેમાંય રિશીને નિધિના પપ્પાએ આપેલું બાર્બીવાળું દફતર ખૂબ જ ગમ્યું. રિશી નિધિના મનની વાત જાણી ગઈ. રિશીનું પોતાનું બર્થડે ગિફ્ટ નિધિને આપી દીધી. નિધિ ખૂબ જ ખુશ થઈ ગઈ, કેમ કે રિશી જાણતી હતી મારી પાસે તો બધી જ વસ્તુ છે, પણ મારી દોસ્ત પાસે જરૂરિયાત વસ્તુ નહીં. મિત્ર ખુશ રહેશે તો પણ ખુશ રહીશ. પોતાના મિત્રના મનની વાત કહ્યા વગર તે સાચો મિત્ર. થેન્ક યુ.